હા શિવોરીથી સીધું ડાયરેક્ટ આપણે સિયોરીથી હાઈવે ને કનેક્ટ કરે ને એટલે ખૂબ કનેક્ટિવ વધે છે. બીજા નંબરની અંદરમાં નદીની અંદરમાં થોડું ચેક ડેમ ને એવું સરકાર કરે ને બરોબર તો અમારી ખૂબ કનેક્ટિવ વિકાસ ખૂબ થાય એવું લાગે. નદીનું પાણી ચાલુ થાય ચેક ડેમ કરે ને તો અમારો આ સ્ટેટ હાઈવે તમે જો ફૂલ વિકસિત થાય. બરોબર એ માટે પાણી ઊંડાઈ છે એટલે એ પાણી પ્રમાણે ચેકડેમ બને એટલે થોડુંક પાણી અને તળ આ ઊંચા જો આવે આપણે ડાયરેક્ટ સિયોરી કનેક્ટ કરે ને તો મોટા ભાઈ કનેક્ટિવ વધે. હા કારણ કે રાધનપુરનું સાધન ડીસા ટ્રાફિકમાંથી નીકળે ને એવું સીધું હોય તો જૂના ડીસા પાલનપુર થઈને નીકળી જાય. એટલે મૂળ એટલો ફાયદો આપણને બીજો એટલો થાય ડીઝલની બચત થાય, હા સાધનો સમય વધે તો બચી આપણે જાય, અહીંયા અવર જવરમાં સમય આપણે બીજો બધો બચે એવું છે. પેલું માલગઢ ગામે ડીસાનો લાભ લીધો. જો વાસણા રણપુર એ બધું યુનિવર્સિટીનો લાભ લીધો. અને અમે એવું સરકારે સહાય આપ્યું છે કે જો અમારા ગામની અંદર આપ્યું છે તો અમારા આ આવનારની પેઢીમાં આ છોકરોને બધું ફાયદો થાય ને સહાય મળે અને એવી અમારી અપેક્ષા છે. એવું